આવી ગરમા ગરમ દાળ અને બાટી જો તમને મળી જાય તો કેટલી મજા પડી જાય. ચૂલામાં બનતી દાળ અને ચૂલામાં નીચે જ શેકાતી બાટી અને આ શિયાળાની મસ્ત મજાની ગુલાબી ઠંડી એટલે બીજું કંઈ ના જોઈએ. અમદાવાદથી 25 કિલોમીટરનું અંતર કાપીને હું ગઈ હતી રાંધેજા ગામ અહીંની સ્પેશિયલ રાજપુરોહિત દાલ બાટી ટેસ્ટ કરવા. કસમથી બોસ, એટલી ગજબ દાલ બાટી હતી કે આ મારું એવરી સન્ડેનું ગો ટુ પ્લેસ બની ગયું છે. નીચે ચૂલામાં બાટી શેકાય અને ઉપર દાળ ગરમ ગરમ ફફડતી હોય અને આ બાટીનો ટેસ્ટ એકદમ મીઠો અને ગજબ. સાથે એમનું દેશી ઘી અને લસણની ચટણી અને દેગડું ભરીને તો દાળ આપી દેવાની. ભાઈ હું તો એમના ગૂગલ્સ રિવ્યૂ જોઈને ગઈ હતી અને ખરેખર વર્થ છે. મને એટલી મજા આવી ગઈ કે હું તમને બધાને રિકમેન્ડ કરું છું કે આ શિયાળામાં એકવાર તમે રાંધેજા સ્પેશિયલ એમની દાલ બાટી ટેસ્ટ કરવા જરૂર જજો. ડેમ શ્યોર તમારું એવરી સન્ડેનું ગો ટુ પ્લેસ બની જશે. એડ્રેસ મેં છેલ્લે ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે અને જો ના ખબર પડે તો મને DM કરજો, હું તમને એડ્રેસ જરૂર જણાવીશ. બાકી વિડીયો શેર કરી દેજો દાલ બાટી લવર જોડે અને રાજપુરોહિત જોધપુરવાળા ઢાબામાં જવાનું ભૂલતા નહીં.